સુરત પોલીસે નવતર પ્રયોગ કરી 37 પોલીસ સ્ટેશનમાં કોલ મુજબ કામગીરી કરી હતી. માત્ર 6 મહિનામાં 50,000 કોલ આવતા પોલીસે ક્રાઇમ મુજબ કામગીરી કરતા પ્રજાને સરળતાથી પોલીસની મદદ મળી હતી. ગુજરાત પોલીસમાં જો પ્રજાના દરરોજના જો રજૂઆતો હોય છે, કોઈ તકલીફ પડતા હોય યા એના કોઈ પોલીસ મદદની જરૂરત હોય યા કોઈ ઝઘડાઓ થતા હોય યા કોઈ અસામાજિક પ્રવૃત્તિ કંઈ થતી હોય યા એના કોઈ ટ્રાફિકના નિયમન બાબતનો કંઈ ટ્રાફિક જામ હો, આ તમામ બાબતોનો જો રજૂઆત કરવાના એક આપને પાસે એક સરસ સિસ્ટમ ગુજરાત પોલીસ પાસે છે, જો ડાયલ 100 જેના બોલીએ છીએ તો 100 નંબર ઉપર લોકો કોલ કરતા હોય છે. તો અમે એવરી ડે જો 100 નંબર ઉપર જો કોલ આવે છે, લગભગ 284ના આસપાસ એવરેજ રહે છે. 284 કાલ એવરી ડે આવે છે. અમારા ટોટલ 37 પોલીસ સ્ટેશન છે શહેરમાં, આમાં આવે છે. તો અમે જો ટીમ ક્રાઇમ બ્રાન્ચ કે ટીમ સાથે બેસીને છેલ્લા 6 માસમાં કેટલા કોલ્સ આવી છે, આ કોલ્સ કેટલા વાગેથી કેટલા વાગે, દાખલા તરીકે રાત્રે મેં 00:12 વાગેથી 2 વાગે, 2 વાગેથી 4 વાગે, 4થી 6 કરતાં કરતાં 2 કલાકના આમાં અમે લોકો ડિવિઝન કરવા જોઈએ. અને રાત્રે આ રીતે 24 વાગે તક, એટલે મતલબ રાતના 12 વાગે તક. અને કઈ પ્રકારના કોલ્સ આવે છે, ઝઘડા થયા, મારામારી થઈ, કોઈ તોફાન કરી રહ્યા છે, કોઈ પતિ પત્નીને મારામારી થઈ રહી, પડોશી ઝઘડાઓ થઈ રહ્યા છે, ટ્રાફિક નિયમન, આ બધી બાબતોને લઈને અમે લોકો એના ડિવિઝન કરવાના ચાલુ કરે. અને પોલીસ સ્ટેશન વાઇઝ જેટલા 37 પોલીસ સ્ટેશનમાં કઈ પોલીસ સ્ટેશનમાં કઈ બાબતના કઈ એરિયામાંથી, આ બધા એરિયા સ્પેસિફિક લોકો ફોન કરે છે આપણને, તો આ બતાવે છે કે અમારા પર્વત પાટિયાના ફલા સોસાયટીમાંથી અમે બોલું છું, અમે આ રીતે થઈ રહ્યા છે. તો અમે જો એક પત્રકાર કોલોની છે, પત્રકાર કોલોની પાસે જો આ પ્રકારના બનાવ બની રહ્યા છે. અને આ રીતે માનો ઉધના દરવાજા પાસે આ તો એક સ્પેસિફિક એરિયા સ્પેસિફિક, ટાઈમ સ્પેસિફિક અને ક્રાઇમ સ્પેસિફિક, અને જે રીતે મદદ પબ્લિક જોતા હોય આ રીતે આપણને ફોન કરે છે. આ બધી ડિટેલ્સ જો કોલ ડિટેલ અમે કમ્પ્યુટરાઇઝ બધી થતી રહે છે, રેકોર્ડિંગ થતી રહે છે, જેના લઈને 6 મહિનામાં લગભગ 50,000 કોલ્સનો ડેટા અમે લોકો કાઢ્યા જોઈએ. પર ડે 284 હોય તો લગભગ જો 6 મહિનામાં લગભગ 50,000ના જેટલા આશરે કોલ હોય છે. આ 50,000 કોલ્સના પોલીસ સ્ટેશન દીઠ, ટાઈમ દીઠ, એરિયા દીઠ અને કઈ પ્રકારના કોલ્સ હતી એના દીઠ અમે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરવા જોઈએ. તો આમાં જો બી ટ્રાફિક વગેરે હતી, કરીબ 7-8 હજાર કોલ્સ જો ટ્રાફિકના અને અન્ય ડિપાર્ટમેન્ટના કોલ્સ હતી એના હટાવીને અમે લોકો 37,000 કોલ્સ એવી અમને બહાર નીકાળ્યા, જે પબ્લિક તરફથી જો પબ્લિકને ઇમિડિયેટ મદદની જરૂરત રહે છે, જેના અગર અમે લોકો એના ઉપર સ્પેસિફિક કામગીરી કરીએ તો પબ્લિકને ઘણી બધી રાહત રહે. તો એના લઈને લગભગ 37,000 કોલ ડિટેલ્સ કાઢવામાં આવેલા જોઈએ. અને એના આજે પણ અમે અમારી ક્રાઇમ કોન્ફરન્સ રાખીને તમામ અધિકારીઓના અને બતાવવામાં આવેલા. અને આ જ ટાઈમ દાખલા તરીકે પાંડેસરા છે, પાંડેસરા રાત્રે 8થી 11, આ 8થી 11 મેં પૂરા શહેરના જો સુરત શહેરમાં જેટલા કોલ આવે છે એના 9% કોલ જો એક પોલીસ સ્ટેશનમાંથી આવે છે પાંડેસરામાં. પછી એના પછી અમે જોયા તો નેક્સ્ટ કોલ આવે છે ડિંડોલીમાંથી લગભગ 6-7%, ફિર 6-7% લિંબાયતમાં તો હોય છે, ફિર આમાં ઉધનામાં હોય તો કરીબ 5%, ફિર આમાં જો પૂના ગામમાંથી હોય છે 4-5%. આ પ્રકારથી બધા પોલીસ સ્ટેશન જો અમારા હેવી પોલીસ સ્ટેશન છે જ્યાં કોલ્સ આવે છે એરિયા સ્પેસિફિક અમે લોકો એના ઇન્ફોર્મેશન એક કોલ્સના ડેટા પોલીસ સ્ટેશનને પીઆઈઓને આપી. અને એના પછી જો કઈ એરિયામાં કેટલા વાગે જો તકલીફો વારંવાર પડે છે એના હિસાબથી પોલીસનું ડિપ્લોયમેન્ટ અત્યારે અમે લોકો સ્ટાર્ટ કરીએ છીએ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે પત્રકાર કોલોનીમાં રાત્રે 8થી 10ના વચ્ચે લગભગ એવરી ડે પુષ્કળ કોલ આવે છે. તો અમારી ગાડીઓ, પીસીઆર ગાડીઓ, हमारा पीआई डी स्टाफना टीम जो है सेकेंड मोबाइल તે વિસ્તારમાં આ સમય પેટ્રોલિંગને સાથે સાથે વ્હીકલ ચેકિંગ કરવાના, એવા લોકોનો જો સર્ચ કરવાના જેના નામજોગ ફરિયાદો આપણે 100 નંબર ઉપર લોકો આપે છે એના પકડવાના, એના ઉપર અટકાયતી પગલાં લેવાના, સાથોસાથ કોઈ ગુનાહિત પ્રવૃત્તિ હોય તો એના ઉપર એક્શન લેવાના. અને પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમો, એસઓજીની ટીમો આ લોકોને બી આ જ વિસ્તારમાં આ જ ટાઈમે અને ટાર્ગેટેડ કામ આપીને જો એના ત્યાં હાજરી આ લોકો રાખશે, જેથી ધીમે ધીમે આવનાર દિવસોમાં આ બધા જો અમે જો જ્યાં અમારા પ્રોબ્લેમ છે એના ઉપર જો એક્શન લેવામાં આવશે, જેથી આવનાર સમયમાં એના રિઝલ્ટ પણ મળશે. પ્લસ અમારી જો પ્રજા છે જેના તકલીફો છે વારંવાર, ક્योंकि અમે લોકો જોઈએ તો રિપીટેડ કોલ્સ બહુ આવે છે કે એવરી ડે લગભગ એવરી સેકન્ડ ડે એક જ જગ્યાથી એક જ પ્રકારનો પ્રોબ્લેમના કોલ્સ આવે છે. તો આવનાર અગર સાયન્ટિફિક સ્ટડી અમે લોકો જો કરી છે એના રિઝલ્ટ બી આપણાને મળશે જોઈએ. અને આવનાર સમયમાં એના આપણને ફરક પણ જોવા મળશે, પબ્લિકને બી ખૂબ એમાં જો આરામ મળશે. અને આ જ રીતે અમે જો ટ્રાફિકના લગભગ 7-8 હજાર કોલ્સ
કે કંઈ ટ્રાફિક જામ થતા હોય, કંઈ પુલિયા બહુ સાંકળ હોય, કંઈ મેટ્રોના કામ ચાલતા હોય, તો એવા જગ્યા ઉપર કેટલા વાગે દાખલા રૂપે અમે વાત કરીએ તો વરાછામાં સવારે 6 સાડા 6 વાગે અર્લી મોર્નિંગના પીક ટાઈમ હોય છે, જ્યારે રત્ન કલાકારો બધા ફેક્ટરી જાય છે, અને પછી સાંજે 6 વાગે નીકળે ત્યારે પીક ટાઈમ હોય. લેકિન અમુક ઓફિસીસ વાળા એરિયામાં 10:30 વાગે પીક ટાઈમ હોય. તો અલગ અલગ કઈ એરિયામાંથી કેટલા વાગે ટ્રાફિકના કોલ્સ આવે છે, આ હિસાબથી ટ્રાફિકના ડિપ્લોયમેન્ટ નઈ સિરે તમે લોકો કરીશ, જેથી કે આ પ્રકારનો જો સમસ્યા આવે છે, જો અમારે કંટ્રોલના ડેટામાંથી અમે મળ્યા છે એના અમે લોકો સોલ્વ કરીએ. અને આ સિવાય કે જ્યાં એરિયામાંથી વધુ પ્રમાણમાં તકલીફો છે એના વધુ ફોર્સ અમે આપીએ, વધુ અધિકારીઓ આપીએ, મેન પાવરના સાથે સાથે વ્હીકલો બી એના આપીએ, જેથી કે આ અમારા જો હે લોકોને જો તકલીફ પડે છે એના તાત્કાલિક અને ઝડપથી એના પ્રોબ્લેમના અટેન્ડ કરી શકાય અને એના ઉપર એક્શન લઈ શકાય. તો આ આજે અમે લોકો બધા જો અમારે 1 મહિનાના એનાલિસિસ હતા, આજે બધા અધિકારીઓને બતાવવામાં આવેલા છે, અને સાથોસાથ આ લોકો કામ કરશે. અને રાત્રિના સમયે જો આપણા PCR ગાડીઓ હોય છે જેના રાત્રિમાં 1 વાગે પછી 1 થી 6 7 વાગે તક કોઈ જો હે બહુ ઓછા કોલ્સ રહે છે 100 નંબર ઉપર, તો આ સમય દરમિયાન જો સ્પેસિફિક એરિયાઓ છે, રૂટો છે, નક્કી કરીને PCR ત્યાં ઊભી રહેશે, ત્યાં જો ચેકિંગ કરશે નાઇટમાં. અને સવારના ટાઈમ જો હોય છે 5 થી 7, જ્યારે મોર્નિંગ વોકર્સ જતા હોય તો મોર્નિંગ વોક કરે છે, તો એની સેફટી સિક્યુરિટી માટે કોઈ ચેન સ્નેચિંગ નહીં બને, તો એના માટે PCRને લગાવવામાં આવશે. તો તમામ આ જો ડેટાના ઉપરથી અમે સ્પેસિફિક, કારણ કે અમુક જો મોર્નિંગ વોકર્સ આપણા ક્યારે ફોન કરે કે ભાઈ અમે અહીંયા નીકળ્યા તો કોઈ ચેન સ્નેચિંગનો બનાવ નહીં પડે, અથવા અત્યારે અહીંયા કોઈ સસ્પેક્ટેડ લોકો ફરી રહ્યા છે, તો એના કોલ્સના હિસાબથી અર્લી મોર્નિંગના ટાઈમે PCR જો ગાડીઓ છે અમારી ત્યાં રહેશે એના વિસ્તારમાં, જેથી લોકો મોર્નિંગ વોક સારી રીતે કરી શકે. બહેનો છે તો મંદિર વગેરે જાય તો કોઈ ચાઇનીઝ સ્નેચિંગનો બનાવ નહીં બને.